રામ સીતારાम મજામાં બધાય। અને આપણી જો એક બે આકોરા ઉકળાને ખાડુંથી ખાતર કાઢે ને પછી આપણી 7-8 ડમ્ફર એમાંથી ખાડ બાદ બૂર નાખી, કારણ કે થોડોક ઢોરની હાકડ થતી બાંધવામાં, એટલે આપણે એ ખાડ બૂર નાખી એટલે પગતા થઈ થોડીક ખીલા ફેરે। એટલે આપણે જો અહીંયા ખાડ હતી ઉકળાની આ સાઈડમાં, આપણે અહીંયા બૂર નાખી ખાડ, કારણ કે બપોર પછી આકોરા હીરો આવે એટલે ઢોરની ફેરવા થાય આકોરા ખાડ થઈ ગઈ હતી બહુ ઊંડી, એટલી આપણે બૂર નાખી જાય અહીંયા હતી એટલી। પાછું આપણે બપોર પછી હીરો આકોર આવી જતી ગાયોની ભીહોની આકોર બાંધવા થાય પગતા એવું કરતી જાય થોડીક, કારણ કે એમાં થોડીક હાકડ પડતી બાંધવામાં, ખીલા ન ફેરતા ટૂંકમાં, એટલે આપણે અહીંયા ખાડ હતી બૂર નાખી। અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધાય। અને આપણે હાલે અટાણે જવાજમાં પાણી તે પાણી આપણે ઉપરા ઉપર કાઢી જઈએ એટલે નીકળે જાય, ધ્રોય હતી એટલે થાકી નીકળે ધ્રોય। આપણે જો આ ધ્રોય રાખી દીધી ભાઈ થકી નીંગલ કે મંડે હતા, લગભગ એકાદું પાણી પી શકે વેચાવી થઈ જશે। આપણે જો જવારની 2 સેલા ક્યારે રહ્યા પીવાના, અને આપણા છે મગ પસવાળાવાળા ખાતરના, એવામાં હિંગુન ફ્લાવરિંગની શરૂઆત થાય ધીરે ધીરે, થોડાક વાર વેટ બહુ કરે કા। આપણે જો પછી જવાજની પીએ જાય એટલે પછી એટલા મગ પીવડાવવાના, પછી આણો વારો લેવાના, આ પીવડાવવાના, લગભગ તો બેક પાણી જે તો પાકે જાય। આપણે મગ આવા હે એવા જોમાં બધામાં આપણી જો દારિયાની નામાં શરૂઆત થઈ ગઈ, લીંબુની શરૂઆત થઈ ગઈ આપણી હવે, એટલે પાણીની આપણી બહુ તાણ ન મરાય, બેક પાણી ઉપર ફેરવાઈ જઈએ।